જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા હિચકારી આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચ જીઆઈડીસીમાં આવેલ પોલીસ સ્ટેશનથી નીકળી હતી, જે સરદાર પાર્ક, જલધરા ચોકડી, પશુપતિનાથ મંદિરથી થઈ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને જ્યાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી શ્યામ સેવા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા અને હિચકારી આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। हिंदू समाज ये अब निर्णय करने जा रहा है कि जिस तरह से उन्होंने आतंकवादियों ने धर्म पूछकर गोली मारी है, अब हिंदू समाज भी धर्म पूछकर अपना व्यवसाय, अपना धंधा, अपना जो भी सामान, अपना व्यवहार सभी ऐसे धर्म पूछकर करेगा। ये समस्त पूरे देश की मांग है और समस्त हिंदू समाज ये आज संकल्प ले रहा है कि हम अब धर्म पूछकर अपने कोई भी सामान अपने हिंदू भाई के यहाँ से खरीदेंगे और भारत सरकार से ऐसे आतंकवाद को जड़ मूल से समाप्त करने के लिए समस्त हिंदू समाज मांग कर रहा है। जय श्री राम, भारत माता की जय। આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા આતંકી હુમલાના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલિત કરી આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સાથે જ સરકાર આતંકવાદીઓનો ખાત્મો કરી જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આમ આદમીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે તમામ લોકો ભેગા થયા છે। ખરેખર દુઃખદ ઘટના છે। આજે સરકાર આમાં જે પણ નિર્ણય લેશે એમાં આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીએ એમાં સમર્થન આપેલું છે કે આ આતંકીઓને જડબાતોડ જવાબ મળવો જ જોઈએ અને આ આતંકી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને આપણા ભારત દેશની સુરક્ષામાં વધારો થવો જોઈએ। ત્યારે અમે સૌ આમ આદમી પાર્ટી દ્વારા આજે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ઓમ શાંતિ।